Painted, Painless Learning. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. જૂન મહિનાનો સરસ મજાનો ઇંગ્લિશનો રોડમેપ તમે જો ફોલો કર્યો છે તો તમારે 2 ચેપ્ટર એકદમ ક્લિયર થઈ ગયા છે. પહેલી પોયમ ક્લિયર થઈ ગઈ છે અને ટેન્સ નામનો ટોપિક છે એ ક્લિયર થઈ ગયો છે. શોર્ટ નોટ પણ તમને કઈ રીતે લખવી એ લખતા આવડી ગઈ છે. આ મહિનો છે જુલાઈ. જુલાઈ મહિનાનો આખો રોડમેપ અત્યારના આપણે સમજવાના છીએ. એન્ડ બિલીવ મી, જો આ રોડ મેપને એક મહિના સુધી તમે ડેઈલી જે પ્રમાણે કહું છું એ પ્રમાણે જો ફોલો કર્યો, જુલાઈ મંથ જેવો કમ્પ્લીટ થશે ને દોસ્ત, ત્યાં સુધીમાં તમે કેટલી વસ્તુ ફિનિશ કરી હશે. પહેલાં અહીંયા લિસ્ટ બનાવી અને પછી ડે બાય ડે હું તમને સમજાવું છું કે તમારે કઈ રીતના છે એ જુલાઈ મહિનાના પ્લાનિંગ્સ કરવાના છે ઇંગ્લિશ વિષય માટે. એને તમારા માટે સરપ્રાઈઝ પણ છે, બટ પહેલાં બેઝિક વસ્તુ આપણે ડિસ્કસ કરી નાખીએ. ધ્યાન આપજો. તમારે છે એ જુલાઈ મહિનાની અંદર તમારું ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 છે એ કમ્પ્લીટ કરવાનું છે. તમારે તમારી જે પોયમ 1 છે એ થઈ ગઈ છે, પોયમ બીજી છે એ કમ્પ્લીટ કરવાની છે, અને ગ્રામરની અંદર કંજક્શન અને એક હજુ ટોપિક આપું છું એ ફિનિશ કરવાનો છે, એક્ટિવ પેસિવ વોઇસ. ક્વેશ્ચન થાય કે સરજી આ બધા ટોપિક્સ અમારે ક્યાંથી કરવાના છે? ક્યાંય પણથી, કોઈ પણ એપ્લિકેશનમાંથી ભણી લ્યો, યુટ્યુબ ચેનલ ઉપરથી ભણી લ્યો, આપણી ચેનલ ઉપર સેશન્સ અવેલેબલ છે એ જોઈ લ્યો, સેલ્ફ લર્નિંગ કરી લ્યો, જૂની કોઈની નોટ્સ હોય ટોપર સ્ટુડન્ટ્સની તો એ રિવાઇઝ કરી નાખો. ડન છે. ક્યાંય પણથી કરો, બટ આ 5 વસ્તુ તમારે ફિનિશ કરવાની છે ઇન ધ મંથ ઓફ જુલાઈ. ડન. ચેપ્ટર 4, ચેપ્ટર 3, પોયમ 2, કંજક્શન અને એક્ટિવ પેસિવ વોઇસ. આ લાઈવ ભણવું છે, આનું રિવિઝન કરવું છે. આ જુલાઈ મહિનાનો જે તમને ટાર્ગેટ આપેલો છે એ ટાર્ગેટ મારી હરવાર જો ફિનિશ કરવો છે અને જોરદાર ચેમ્પિયન જેવી મહેનત કરવી છે તો તમારા માટે પ્લાનિંગ તૈયાર છે. આ જે બોક્સ દેખાય છે ને દોસ્ત, આ જે બોક્સ દેખાય છે ને મેજિક બોક્સ છે, આ આપણો ટાર્ગેટ છે. શું છે? આપણો ટાર્ગેટ છે. જેટલા સ્ટુડન્ટ આ ટાર્ગેટને ફોલો કરી શકશે, હી ઓર શી વિલ બી ધ નેક્સ્ટ ચેમ્પિયન. એ નેક્સ્ટ ચેમ્પિયન બનશે. ખાતરી સાથે કહું છું. ધ્યાન આપો. ઇંગ્લિશની ટેન્શન લેવા કરતાં પ્લાનિંગ વાઇઝ આપણે લર્ન કરી નાખીએ, એની પ્રેક્ટિસ કરી નાખીએ તો બેટર છે. ઇઝી વસ્તુ છે, સમજો મારી વાત. દર સોમવારે અને દર મંગળવારે આપણે બધા ભેગા થઈશું. દર સોમ અને મંગળવારે ભેગા થઈશું. શા માટે? ઇંગ્લિશના જે ટાર્ગેટ્સ મેં તમને અહીંયા કીધેલા છે એ ટાર્ગેટને હું તમને કમ્પ્લીટ કરાવીશ, લાઈવ કમ્પ્લીટ કરાવીશ, અને એ પણ ફ્રીમાં. જો તમે રેડી છો, મહેનત કરવા માટે તૈયાર છો, ધેન અનિરુદ્ધ સર ઇઝ ઓલવેઝ વિથ યુ. હંમેશા તમારી સાથે છે. ડન છે. સો આ ટાર્ગેટને આપણે ડિવાઈડ કરેલા છે ડે વાઇઝ કઈ રીતના આપણે કરવાના છીએ. અહીંયા 1 જુલાઈથી લઈ તમારો જુલાઈ મંથ કમ્પ્લીટ થશે ને ત્યાં સુધીનું પ્લાનિંગ આપેલું છે ઇંગ્લિશ માટે. કેના માટે? સ્પેસિફિકલી ઇંગ્લિશ માટે. આની અંદર જે 1 જુલાઈ હશે ત્યારે હશે સોમવાર, 2 જુલાઈએ છે મંગળવાર, પછી નેક્સ્ટ વીકની અંદર 7 જુલાઈએ છે સોમવાર, 8 જુલાઈએ છે મંગળવાર, 14 જુલાઈએ છે સોમ, 15 છે મંગળ, 22 છે સોમ, 23 છે મંગળ, 28 છે સોમવાર અને અહીંયા મંગળ. આનો મતલબ એમ થયો કે દર અઠવાડિયે આપણે 2 વાર યુટ્યુબમાં લાઈવ મહેનત કરવા માટે, પ્રેક્ટિસ કરવા માટે ભેગા થવાના છીએ. આપણો ટાર્ગેટ કમ્પ્લીટ કરવા માટે ભેગા થવાના છીએ. આપણે જૂન મહિનામાં સેમ આ રીતનો ટાર્ગેટ રાખેલો અને આખા જૂન મહિના દરમિયાન જે ટાર્ગેટ આ રીતના લીધેલો હતો, જે ચેપ્ટર્સ, જે ગ્રામરના ટોપિક, જે પોએમ, એ આપણે મસ્ત મજાનો ફિનિશ કર્યો છે અને બહુ બધા સ્ટુડન્ટ્સે આનો લાભ પણ લીધો છે. હવે વાત છે જુલાઈ મહિનાના ટાર્ગેટની. તો જુલાઈ મહિનાનો ટાર્ગેટ આપણે 1 જુલાઈથી સ્ટાર્ટ કરવાનું છે. દર સોમ અને મંગળવારે તમારે ઇંગ્લિશના લેક્ચર આવશે. દર સોમ અને મંગળવારે ટાઈમ કહી દઉં તમને, 7 વાગે ફિક્સ છે. એવરી મંડે એન્ડ ટ્યુઝડે 7 PM 7 વાગે લેક્ચર હશે. આ લેક્ચર્સ જો અટેન્ડ કર્યા, માત્ર 25 થી 30 મિનિટના સેશન હશે. હું તમને કહું, જે 1 જુલાઈએ તમને ચેપ્ટર નંબર 4 અહીંયા દેખાય છે, 1 જુલાઈ જે ચેપ્ટર નંબર 4 તમને અહીંયા દેખાય છે કે વન્ડરફુલ ક્રિએશન, એ સોમવાર છે અને આપણે 7 વાગે બધા ભેગા થઈશું અને 7 વાગ્યાથી લઈને 7:30 સુધી, મતલબ કે 30 જ મિનિટની અંદર આખું ચેપ્ટર 4 છે એ તમને ક્લિયર છે, કંઠસ્થ થશે. હવે આ સેશન અટેન્ડ કર્યા પછી ચેપ્ટર 4 માંથી ટ્રુ ફોલ્સ પૂછે, નિયરેસ્ટ મિનિંગ પૂછે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછે, ક્વેશ્ચન આન્સર પૂછે, શોર્ટ નોટ્સ પૂછે. યુ કેન આન્સર એવરી ક્વેશ્ચન વેરી ઇઝીલી, બટ ફોર દેટ યુ હેવ ટુ અટેન્ડ ધીસ સેશન. તમારે એના માટે આ સેશન અટેન્ડ કરવો પડશે એન્ડ વિથ ફૂલ ફોકસ. અને તમારે નોટ્સ પણ સાથોસાથ બનાવતી જવાની છે. જે IMPs આપું છું આ સેશનની અંદર 7 વાગે દર સોમ અને મંગળવારે, એ તમારે નોટ ડાઉન કરતું જવાનું છે.
રેડી? એકવાર પ્લાનિંગ છે આપણે સમજી નાખીએ. સૌથી પહેલી વાત છે ભાઈ, 1 જુલાઈએ ચેપ્ટર 4 કરશું, 2 જુલાઈએ ટ્રુ ફોલ્સ કરશું ચેપ્ટર 1 અને 2 ના. પેલા બંને ચેપ્ટરના ટ્રુ ફોલ્સ ક્યારે? 2 જુલાઈએ. પછી નેક્સ્ટ વીકમાં 7 જુલાઈએ ભેગા થઈશું, ચેપ્ટર 3 અને 4 ના ટ્રુ ફોલ્સ કરશું. પછી 8 જુલાઈએ ગ્રામરનો ટોપિક ઉપાડશું. કંજક્શન એટલે કે સંયોજકો, એના બધાય PYQs. મતલબ બોર્ડે અત્યાર સુધીમાં જેટલા કંજક્શનના ક્વેશ્ચન પૂછેલા છે એની મેક્સિમમ આપણે પ્રેક્ટિસ કરશું. તો આપણા મગજમાં છે ને આઈડિયો આવી જશે કે અચ્છા બોર્ડ કંજક્શનના લેવલના ક્વેશ્ચન પૂછીએ કે આ પ્રકારે છે ક્વેશ્ચન પૂછે. સો હવે આ વર્ષે પણ કંઈક આવા જ ક્વેશ્ચન પૂછાશે. તો આપણા માટે પેપર ઇઝી થઈ જશે, આપણા માટે ટોપિક ઇઝી થઈ જશે. સમજાય? સો આપણે કંજક્શનના PYQ સોલ્વ કરવાના છીએ 8 જુલાઈએ. પછી WH ક્વેશ્ચનના PYQ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન, મતલબ અગાઉના વર્ષમાં બોર્ડે પૂછેલા પ્રશ્નો. WH ક્વેશ્ચન 14 જુલાઈએ. પછી 15 જુલાઈએ ચેપ્ટર નંબર 5 આપણે કરવાના છીએ, પ્લેઇંગ વિથ ફાયર. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. માત્ર 30 મિનિટની અંદર ફાઇનલ રિવિઝન થઈ જશે ચેપ્ટર નંબર 5નું. ડન છે? પછી 22 જુલાઈએ છે એ આપણે એક્ટિવ પેસિવના કોન્સેપ્ટ કરવાના છીએ. 22 જુલાઈએ એક્ટિવ પેસિવના કોન્સેપ્ટમાં જે સ્ટુડન્ટ 7 થી 7:30 અડધી કલાક હાજરી આપશે એને 23 જુલાઈની એક્ટિવ પેસિવના PYQ જ્યારે આપણે કરતા હશું અગાઉના વર્ષમાં પૂછેલા ક્વેશ્ચન્સ, એમાં મજા આવશે. જે એક્ટિવ પેસિવથી બધા ડરે છે ને કે બહુ અઘરું છે, એકવાર એના કોન્સેપ્ટ તમને આવડી જાય ને 22 જુલાઈએ, પછી 23 જુલાઈએ તમે બોર્ડમાં પૂછેલા ક્વેશ્ચન આન્સર જે મોઢે આપતા હશો. બટ ફોર ધેટ ફરીવાર યુ હેવ ટુ અટેન્ડ ધીસ સેશન. કોન્સેપ્ટ આવડતા હશે તો તમે PYQ સોલ્વ કરશો ને. ક્લિયર થાય છે? અહીંયા મેં ચેપ્ટર નંબર 5 સુધી તમને આપેલું છે. અહીંયા આપણે ટાર્ગેટમાં ચેપ્ટર નંબર 4 સુધી લખેલું છે. અહીંયા આપણે એડ કરી દઈએ છીએ ચેપ્ટર 5 પણ તમારે આ મંથની અંદર કરવાનું છે. કેમ કે આપણી પાસે બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધીમાં હકીકતમાં 12 મહિનાનો ટાઈમ હોતો નથી ટુ સ્ટડી. આપણો સિલેબસ ફિનિશ કરવા 12 મહિના ના હોય. સમજાય છે? વધીને 9-10 મહિના આપણને મળતા હોય છે. અને જુલાઈ મંથમાં 3 ચેપ્ટર ઇઝીલી ફિનિશ થઈ જાય. હું ખુદ તમને કરાવવાનો છું. ચેપ્ટર 3 એક થોડુંક જોઈ નાખજો, અરુણ કૃષ્ણમૂર્તિ વાળું. એનું ઓલરેડી જૂન મહિનામાં આપણે છે રિવિઝન કમ્પ્લીટ કર્યું. તમે પ્લેલિસ્ટ જોશો ને, સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશનું ફાઇનલ રિવિઝન એમ કરીને આપણી ચેનલમાં છે, તેમાં તમને ચેપ્ટર 3 અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એનું ફાઇનલ રિવિઝન મળી જશે. તો યસ, અહીંયાથી તમારે હકીકતમાં ચેપ્ટર 4 થી તમારો ટાર્ગેટ ચાલુ થાય છે. ચેપ્ટર 4, ચેપ્ટર 5, પોયમ 2, કંજક્શન અને એક્ટિવ પેસિવ. ડન છે? આ તો જૂન મહિનામાં આપણે ફિનિશ કરી નાખ્યું. ચલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા સુધીનું પ્લાનિંગ બરાબર સાહેબ. આ લાલ પટ્ટા કેના છે? ત્યાં કંઈક લખ્યું છે જો 28 જુલાઈ CPL અને 29 જુલાઈ CPL. આર યુ એક્સાઇટેડ ટુ નો કે CPL શું છે? હે ને? આ બધી વસ્તુ તો આપણે કરવાના જ છીએ. તમે જો 1 જુલાઈ કાર્યક્રમ શરૂ કર્યો, 23 જુલાઈ આપણો કાર્યક્રમ અહીંયા કમ્પ્લીટ કર્યો, અને હજી આ પ્લસમાં 2 વસ્તુ જે છે તમારા માટે સરપ્રાઈઝ છે. ઇટ્સ અ CPL, ચેમ્પિયન્સ પ્રીમિયર લીગ. શું છે? વિચારો. ગેસ. સરપ્રાઈઝ છે તમારા માટે. તમને ધીમે ધીમે છે આ આઈડિયા આવી જશે, ધીમે ધીમે છે ખ્યાલ આવી જશે કે આ ચેમ્પિયન્સ પ્રીમિયર લીગ મતલબ શું છે. ક્રિકેટ કંઈ રમવાનું છે કે મતલબ ચલો ભાઈ, આ સરપ્રાઈઝ છે તમારા માટે. આ જૂન મહિનામાં આખો મહિના દરમિયાન જે આપણે મહેનત કરેલી છે એનું ફળ તમે પ્લેલિસ્ટ જોશો તો જૂન મહિનાનું પ્લેલિસ્ટ તમને મળી જશે. એની અંદર જો ચેપ્ટર 1 અગેન્સ્ટ ધ ઓડ્સનું આપણે ફાઇનલ રિવિઝન કરી નાખ્યું છે. આ સેશન 25 થી 30 મિનિટનો અટેન્ડ કરો એટલે પહેલા ચેપ્ટરમાંથી કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછે તમને આન્સર આવડે. પછીના સેશનમાં આપણે બીજા ચેપ્ટરનું રિવિઝન કર્યું હતું. આ સેશન છે એ બીજા ચેપ્ટરના રિવિઝન માટે ઇનફ છે. અને જો આવ્યું ચેપ્ટર નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એનું પણ ફાઇનલ રિવિઝન આપણે કરી નાખ્યું છે જૂન મહિનાની અંદર જ. તો પહેલું, બીજું અને ત્રીજું 3 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યા. પછી માય સોંગ નામની પોયમ નંબર 1 આપણે કમ્પ્લીટ કરી છે. પછી તો કે શોર્ટ નોટ કેવી રીતે લખવી. યસ, આ સેશન દોસ્ત તમે જોવો ને 32 થી 35 મિનિટનો સેશન છે. એટલે કોઈ પણ શોર્ટ નોટ કઈ રીતે લખવીને તમને સમજાય અને કોન્ફિડન્સ આવે અને હાથ ઊભો ન રહે. શોર્ટ નોટ જ્યારે લખતા હોય ત્યારે માખણની જેમ તમારી પેન ચાલે. સમજાય છે? તો શોર્ટ નોટ કઈ રીતે લખવી તમારે શીખવી છે તો જૂન મહિનાનું જે પ્લેલિસ્ટ છે એની અંદર જઈ અને આ વિડીયો ગોતી અને તમે જોઈ શકો છો. બિલીવ મી, કોન્ફિડન્સ વધશે, વાત સમજાશે. અને લાસ્ટ આપણે ટેન્સની ધમાકેદાર પ્રેક્ટિસ કરેલી છે જૂન મહિનાની અંદર. બરાબર છે? હવે વારો છે જો આ જૂન મહિનાનું પ્લેલિસ્ટ સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ રિવિઝન બોર્ડ 2026 આવું લખેલું હશે અને એની અંદર આ બધા જ વિડીયો હશે જે અહીંયા આપણે જોયેલા છે.
આ મહિનો છે જુલાઈ. આ તો બધું ગયું, એ તો આપણે ખાલી રિવાઇન્ડ કર્યું હે ને. આ મહિનો છે જુલાઈ, અને જુલાઈ મહિનાના રોડમેપ પ્રમાણે તૈયારી કરવા માટે આ જે ટાર્ગેટ આપેલો છે એ ટાર્ગેટને ફિનિશ કરવા માટે તમારામાંથી જેટલા રેડી હોય, કેમ કે આ મહેનત માગશે, ધૈર્ય માગશે, ધીરજ માગશે, હે ને, તપ કરવું પડશે. તમે એક સોમવારે વહી આવશો કે સાહેબ હા, બીજા મંગળવારે વહી આવશો, ત્રીજા સોમવારે સાહેબ ભૂલાઈ ગયું હું રોડમેપ ને હું કઈ તૈયારી ને કયા ટાર્ગેટ. નહીં, જો આખો મહિનો છે ફોલો કરશો તો દેખાશે ધીમે ધીમે રિઝલ્ટ કે નહીં ભાઈ ઇંગ્લિશ જે અઘરું લાગતું હતું ને એ ઇઝી તો લાગે છે. ઇંગ્લિશ ગમવા માંડ્યું સાઈડમાં મૂકો, માર્ક્સ સારા આવવા માંડ્યા, અને એ તે ઇંગ્લિશમાં અને એ તે યુટ્યુબમાં ફ્રીમાં ભણીને. જે સ્ટુડન્ટે જૂન મહિનાનો રોડમેપ ફોલો કરેલો છે, જેણે સાથોસાથ ટાર્ગેટ્સ કમ્પ્લીટ કરેલા છે, એને આ મારી વાત છે ને એક ઝટકે સમજાતી હશે કે નહીં સર, ઇટ્સ હેલ્પફુલ, ઇટ્સ રિયલી હેલ્પફુલ. સમજાય છે? સો જેટલા પણ સ્ટુડન્ટ્સ રેડી છે કે યસ સર, જુલાઈ મહિનાનો આ ટાર્ગેટ છે એને હું એક્સેપ્ટ કરું છું, ચેલેન્જ છે એને એક્સેપ્ટ કરું છું, અને તમારી હારે મહેનત કરવા માટે રેડી છું, એ દરેક સ્ટુડન્ટ કમેન્ટની અંદર લખે યસ, ચેલેન્જ એક્સેપ્ટેડ. યસ, ચેલેન્જ એક્સેપ્ટેડ. એ બધા જ સ્ટુડન્ટ હારે અનિરુદ્ધ સર હંમેશા માટે છે, અને દર સોમ અને મંગળવારે આપણે મળતા રહીશું, ડાયરા કરતા રહીશું, મજા કરતા કરતા ઇંગ્લિશ છે ખબર નહીં રહે અને આપણને આવડી જશે. બટ ફોર ધેટ યુ હેવ ટુ અટેન્ડ ઓલ ધોઝ સેશન્સ. ચલો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર 1 જુલાઈએ સોમવારે 7 વાગે ચેપ્ટર નંબર 4 જે માતા વિશેનું ચેપ્ટર છે અ વન્ડરફુલ ક્રિએશન, એનું ફાઇનલ રિવિઝન કરવા માટે આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. સરસ મજાની તૈયારી કરવાની છે દોસ્ત, પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવવાનું છે, સરસ પર્સન્ટેજ લાવવાના છે, જીવનમાં ઘણું બધું કરવાનું છે ભણવા ઉપરાંત પણ. તો એ બધું આપણે ડાયરામાં કરશું. આજનો કાર્યક્રમ અહીંયા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.